જામનગર જિલ્લાના ધ્રોલમાં જ્વેલર્સની દુકાનમાં ચોરી, દુકાનની પાછળ દિવાલ તોડી ચોરીને અંજામ આપ્યો છે. ધ્રોલ નગરપાલિકા સામે આવેલા તુલજા ભવાની જ્વેલર્સમાંથી સોનાના દાગીના સહિત 17,58,000નો મુદ્દામાલની થઈ હતી ચોરી. જ્વેલર્સના માલિક પ્રકાશ પિંડીએ નોંધાવી છે પોલીસ ફરિયાદ નોંધાતાની સાથે ધ્રોલ પોલીસ અને જામનગર એસઓજી પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે જામનગર રોડ પર આવેલા જ્વેલર્સમાં દુકાનની દિવાલની પાછળ બાકોરું પાડી દુકાનમાં ઘૂસી સોના તથા ચાંદીના દાગીનાની ઉઠાતરી કરી નાસી ગયેલ હોય. આ બનાવ અંગે આ જ્વેલર્સના માલિક હરિયાણા તાલુકો જોડિયા ખાતેથી ધ્રોલ અપડાઉન કરી વેપાર કરે છે. તેઓએ આ શોરૂમમાં સીસીટીવી અને વાઈફાઈના કનેક્શનો તેમના મોબાઈલમાં રાખેલ હોય. તેઓએ ગત રાત્રિ 11 વાગ્યાની આસપાસ મોબાઈલ ચેક કરતા તેમની દુકાનમાં ચોરી થયેલ હોવાની જાણકારી મળી હતી. આથી દુકાન માલિક ભીંડી પ્રકાશભાઈ હિંમતલાલે તાત્કાલિક 100 નંબર ઉપર પોલીસને જાણ કરી હતી. હરિયાણાથી ધ્રોલ આવેલ છે. આ દરમિયાન પોલીસના અધિકારીઓ પણ આવી પહોંચ્યા હતા અને જાત નિરીક્ષણ કર્યું હતું. તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ચેકેસી ગુજરાતી સાથે હર્ષલ ખંડરિયા, જામનગર.